हेलो હું એક્ટિવા લઈને માર્કેટમાં આવી છું. 500 વાળી સાડી પસંદ આવી છે, લઈ લઉં? કાલ લીધી ને એક સાડી લઈ લઉં કે ટ્રાફિક નિયમ તોડતી આવું? બે લઈ લે બે અને સાંભળ હારી લેજે. હાડીનું બિલ તો 1000 જ થાય, ઓલું બિલ ભૂકા. હમણાં માસ્ટર સાહેબ કહેતા હતા સ્કૂલમાં કે આ સગન ભણવામાં એકો છે. એક વિદ્યાર્થી કે કાળીનો છે કે લાલનો. તો માસ્ટર સાહેબ કે ઈ મને નથી ખબર, બાકી તું ફૂલીનો છો. અલ્યા હું શું કહું, બોલ. આટલું બધું કર્યું જ છે તો હેડો એક બે રોકેટ નાખી જ દઈએ પાકિસ્તાનમાં. એવું ના કરાય લે. અલ્યા કરાય યાર, આ તો કહી દઈશું પછી કે આ 370 ની કલમ હટીને એની ખુશીમાં બટન દબાઈ દીધું. પૂરી 350 રૂપિયાની વાત છે. સીધી આંગળીએ ઘી ના નીકળતું હોય ને, ઘીને ગરમ કરી લો. તેડી મેળી આંગળીઓ કરવાની જરૂર નથી. સીધીએ નથી નીકળ્યું તો વાંકીએ થોડું નીકળવાનું છે. બે દી પેલા ઓલું તાપીમાં પાણી જોડ્યું હતું ને, અમેરિકાથી પૂરી આવેલી અહીંયા સુરતમાં ને પુલ ઉપર ઊભી જોતી હતી ને હું જઈ ચડ્યો. મને કે નાઈશ, મેં કીધું એમાં નાતી નહીં, તારીમાં આખી ભરી છે, જાઈશ. લોસો થઈ ગયો. મારા પપ્પાનો મેસેજ આવ્યો, ઝટ ઘરે વયા છે. મારે હા કહેવાને બદલે ઓકે જાનું કહીને મેસેજ મોકલી દીધો. પાછો મારા ભાઈનો ફોન આવ્યો, ઘરે ન આવતો, તારી જાનું ધોકો લઈને વાટ જોઈને બેઠી છે. તારું નામ શું? કે મગનો. નામ જ મગનો, આમ તો અળદનો હોય એવો કલરમાં. સાહેબ કે કેટલામાં પણ છે? કે 7મું. સારું, મારે તને એક પ્રશ્ન કરવો છે. કે રાવણને કોણે માર્યો? ત્યાંથી રોવા માંડ્યો. કે સાહેબ મેં નથી માર્યો, હું ત્યાં હતો નહીં. અલ્યા એ પિંટા, હા તને ખબર હે? મને હું ખબર હે? હું ગામમાં નેકરું એટલે ચપટી લોટ કોઈ આવતું નહીં. ચમ આ હે નહીં ના કર, હમણાં ઊંધી દોતી મેલે તો ફાટ દઈને માટી ચાટી થઈ ગઈ. મારા મિત્રને પેલા ચમચી ધોતા પણ નતું ફાવતું. પછી મેં એને એક સલાહ આપી કે લગ્ન કરી લે. પછી એને પૂછું, હવે વાસણ ધોતાય આવડે છે, કપડા ધોતાય આવડે છે, ઘર ધોતાય આવડે છે? ના, એ તો નાનપણથી ધોતો હતો. બસ હવે આના ટ્યુશન ક્લાસીસ ખોલું છું, ધોતા આવડી ગયું. અને અત્યારે બાટલીઓ પોટલીઓ વાળાની તો દશા જ છે, લખી રાખજો હો. આ મારી બાજુ પોટલીઓ આવું ને તમારા આ બાજુ કહો તો બાટલીઓ હશે. જે આઈટમ ઉકેરામાં હતી એ હું ફ્રીજોમાં પેઠી છે. શૌકા ગણપતિ બાપ્પા, મારે ઓડી જોઈએ. હવે હાલતી ન થાને, હું જુંદરડા ઉપર ફરું છું ને તારે ઓડી જોઈએ છે? અરે હા પપ્પા, હું ધાબા પર જ છું. તમને મારી વાત પર વિશ્વાસ નહીં આવતો? ઉભા રહો, હું આન જોડે વાત કરાવડાવું. તમે વાત કરી લો એની જોડે યાર. પપ્પા છે. હલો કાકા. હા હા, એ મારા ધાબા ઉપર જ આવ્યો છે. મારા ધાબે જ છે. હા હા, વાંધો નહીં. અરે કાકા, મારા ધાબે જ છે. એટલે આ ગેલ ફાડ્યા તને ક્યાંનો કહું છું, એ મારા ધાબે છે. ધાબે છે, સમજ તો કેમ નહીં? મગજની માં ફાડ નાખી. કહું છું ધાબે છે, ધાબે છે. અરે શાંતિ રાખ, સમજતો જ નહીં. અરે ધાબે હમણાં ત્યાં આવીશ ને તો બોચા ઢીલા થઈ જશે. કહું છું ધાબા ઉપર જ છે. મૂક ફોન બસ. એટલે મારા બાપો હતો. તું જ નહીં ક્યાંનું. હલો હલો પપ્પા. એટલે ભરપોટા, સિંગલ માણસ જ જીવનમાં પરિવર્તન લાવી શકે. પરણેલો તો શાકભાજી ને એવું જ લાવે છે, અમૂલ નું દૂધ ને બધું. દયણું રહી ગયું. દયણું લે, દયણું દરા. ગર્લફ્રેન્ડ ને મેં કીધું તું બ્લેક પહેરીને આવજે. પછી ઈ વ્હાઈટ પહેરીને આવી, મારું દિલ તોલી નાખ્યું. લો પછી જયારે દુપટ્ટો નીચે પડ્યો અને ઈ આમ નમીને, ત્યારે ખબર પડી અંદર થી પ્રેમ કરે. હા પપ્પા, ઘણા તો સસરા નહીં પપ્પા કહેવો. હા, બાપ જેટલું સૌમાન આપો પણ પપ્પા નો કહેવાય. ડો પપ્પા કેવા થાય છે, અને પપ્પા કયો તો ઘીરે આવી બેન નો થાય. ચોની શું તું? 2 પગલા 22. અલ્યા કાકા, વો 22 ક્યાં હોતા હે? 22 તો મને શું ખબર, તમે આખા બેઠા છો. તે બાપા, કોઈ હું નવો ભૂવો જ શું વાતો કરો છો તે? એટલે મી તો શેમ્પુ નો ગુંટો મારે પણ આમ ખાસ મજા ના આવી મને. જેમ શેમ્પુ પીધું એટલે પેલી બદામ ને એવું દોરેલું નહીં હતું, મેં કીધું આમ પૌષ્ટિક રહે ને બોડી માટે. તને કેસર ના દૂધ ભાવ પરપોટા? ઓવા તો વિમલ ના દૂધમાં નાખીને પી જા. દાણે દાણે મેં કેસર કા દમ. લેટ મી ટ્રાય ધીસ.